જય માતાજી ગાઈઝ, આટલો બ્લોગ હું મારું ચાલુ કરું છું. આપણે ટિફિન લઈને પેલા કામ ઉપર આજે તો લીંબોદરા ચોકડી બાઇક પર આવી ગયેલા. લીંબોદરા ચોકડી બાઇક પર આવી ગયેલા આપણે પ્રફુલ્લની બાઇક ઉપર અને રેકડા માટે ઊભા છે. રેકડા માટે કાંઈ જાય ગાડી આપણે ઊભા બાજુ રેકડું આવ્યું નથી. ઇક્કો પાછળ ઊભું પણ ઇક્કામાં નહીં બેવું પણ જગ્યા. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી જાય છીએ ભાવેશભાઈની દુકાન ઉપર. જોઈ શકો છો પુલાવ ખાવા માટે પુલાવ આપણે ખાઈ લીધેલા અને આ તો લેટ થઈ ગયું કેમ કે આ તો વરસાદ પડેલો ને. હવે ઘડી વરસાદ નહીં પડ્યો ભાઈ, મારા ગામમાં તો એ વરસાદ પડ્યો પણ હું ડાયરેક્ટ આવી ગયો ને લીંબોદરા ઉતર્યું ને એટલે તમને ના બતાવ્યું. વરસાદ તો ફૂલ પડ્યો, રાતે 5 વાગ્યાની આસપાસ વરસાદ પડ્યો. ફાઇનલ ગાઈઝ અત્યારે આપણે આવી જાય કાચા રસ્તા પર ભાવેશભાઈની દુકાન પર જઈને જોઈ શકો છો. અને ગાડી વરસાદ બિલકુલ નહીં પડ્યો ગાઈઝ, ત્યાં ગાડી તો ફૂલ વરસાદ પડ્યો રાતે. ગાડી ગાઈઝ આપણે અત્યારે પહોંચી જાય છીએ કામ ઉપર. કામ ઉપર પહોંચતા પહેલાં આપણે આવ્યા છીએ ધાબા ઉપર. આજે તો જોઈ શકો છો મોસમ જ કેવું છે, વાદળું છે ને. જોઈ શકો છો મોસમ વાદળું છે ને એટલે પવન નહીં, આજે ઠંડી નહીં લાગતી. લાગે છે પણ થોડી થોડી ઠંડી લાગે છે કે વાદળું ફાટે ને એટલે. એ ગાડી વરસાદે નહીં પડ્યો, તો એ ગાડી તો ફૂલ વરસાદ પડ્યો કહીશ. પાણી નાખવા જેવું તો છે જ નહીં. જોઈ શકો છો લીલું જ છે, ઘાસ બાસ ઉપાડવા જેવું એવું પાડી લઈ જાય. આજે વટાણા ખૂટ લેવા પડશે કે છે આપણે. વટાણા થોડા ખૂટ લેવા પડશે. અને ગાઈઝ અને આજે ઉપર ટૂંકી બોય વાળી ટી-શર્ટ પહેરી. તો ફાઇનલ ગાઈઝ અત્યારે આપણે જઈએ છીએ પાછળના ભાગમાં અત્યારે આપણે જઈએ છીએ ઉપર જઈને આગળ થોડું કામ હતું, આગળ કામ કરી પાછળ પણ આવેલા આપણે પણ બ્લોગ નહોતો બનાવ્યો. ફરીથી આપણે પાછળ આવ્યા છીએ તો તમને પાછળ બ્લોગ બતાવી દઉં. ના આજે તો વાદળું એટલે કામ કરવાની મજા આવશે, કેમ તાપ નહીં આવે એટલે ઠંડી પણ નથી. ઘડી ગાઈઝ વરસાદ નહીં પડે ને એટલે તાપ બધું પલળી જતું, પગ મૂકવા જેવું ના થાય. કેમ કે બધું કાદવ બીજું થઈ જત ને, કિચડ થઈ જત. સૂર્યના ફૂલા કરમી એ ગાઈઝ જોઈ શકે. વાદળામાં તાપ નીકળે ને તો ના થાય કંઈ પણ વાદળું જ છે ને એટલે. હવે ગાડી તો આપણે ઘાસ ઉપાડી નાખીએ તો એ ગાડી તો ઘાસ ઉપાડવા જેવું છે નથી. પછી આવ્યા ને તે આવી ઉપાડેલું આપણે ઘાસ, તમને બતાવી દઉં. જોઈ શકો છો ગાડી આપણે ઘાસ ઉપાડેલું એકદમ ચોખ્ખું કરી દીધું, તમને બતાવી દઉં. જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ ચોખ્ખું કરી દીધેલું. અહીંયાથી પણ રેડી થઈ ગયો, હવે ના કામ લાગે. કાઢી નાખવી પડશે કાઢી મેથીને, કાઢી ના નાખવાનું પણ આ મૂકીને પછી ડબ્બામાં ભરી દેવાની. કાઢીને ઉપાડીને મૂકીને પછી ડબ્બામાં ભરી દેવાની મેથીને. ના તો વટાણું તોડી લઈ જવાના છે સોજી, અને કાલે આપણે રીંગણીમાં પાણી મૂકી દીધું. જોઈ શકો છો રીંગણીમાં ઘાસ ઉપાડવાના છે આપણે ધાણામાંથી ઘાસ ઉપાડી નાખવું પડશે. ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે જોઈ શકો છો આપણે ઘાસ ઉપાડ્યું છે આ પાળી પરથી. જે આપણે જે પાળી બનાવેલી ને પાળિયા એના પરથી ઘાસ થયું ને એ ઉપાડવાનું છે. અડધું પણ બધું બાકી છે. પેલા ચણા હતા ને ચણામાં પણ બધું ઘાસ ઉપાડી દીધું. જોઈ શકો છો ચણા. તો ફાઇનલી ગાઈઝ 12:30 વાગેલા ગાઈઝ, અને આપણે આવેલા જમવા.
અને આજે તો લાવ્યા છીએ ફુલીવરનું શાક અને ઘઉંની રોટલી તમને બતાવી દઉં. આ ફુલીવરનું શાક ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ પાછળના ભાગમાં, એટલે પાછળના ભાગમાં કોટના આ બાજુ કોટના બાજુ જઈએ છીએ. પાણી છોટવા જેવું હોય તો જોઈ લઈએ આપણે. એક તાર તો દાઢલા વસે ગાઈસ, બહુ જ દુખાવો થઈ ગયો દાઢમાં, બહુ ખતરનાક ગાઈસ. તો પાના વાળવા જેવા છે, પાના ઘરે છે, ઝાડ જોઈ શકો કેવડું. કોણી છોટવા જેવું છોટી દઈએ, છોટવા જેવું છે આમ. પાણી પણ છોટવા જેવું જ છે. ગુલાબ બેઠું ગાઈસ, કાલે નહોતું, કાલે ગાડી પણ પાણી છોટવા જેવું છે ગાઈસ. જોઈ શકો છો. ના ના કાઢી જ નાખવાનું છે. કોઈ પેલું તૈયાર ગાડી કહ્યું ને એ પણ એવું જ છે, કાઢી જ નાખવાનું એને પણ. તુલસી જોઈ શકો છો. આ તુલસી ગાઈસ, આ તુલસીને 3-4 વર્ષ થયા. ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જે લોન છે ને બગીચો, લોનનો બગીચો છે, એમાંથી આપણે ઘાસ ઉપાડીએ છીએ. જોઈ શકો છો આ ઘાસ એમ અંદર કેવું બતાવું તમને. આવું ઘાસ બહુ થઈ ગયું છે, પોનો વાળું ઘાસ. આ જે ઘાસ છે ને બહુ થઈ ગયું છે, એટલે ઉપાડી દઈએ કમ્પ્લીટ. અને 4 વાગે ગાઈસ આપણે જે લોનમાં ઘાસ બાસ ઉપાડવો નથી, બધું ઉપાડી દીધું છે ત્યારે. અને 5 વાગી જશે અને આપણે કે જવાનું છે. તાળા બાળો પછી દરવાજો ખોલેલો, તાળા બાળો કમ્પ્લીટ મારી દીધો છે. તો ચલો મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, ફોલો પણ કરી લેજો. જય માતાજી, મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. બાય.